નમસ્કાર. બી અર્થશાસ્ત્ર સેમેસ્ટર 3 પેપર નંબર 5 સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જેના યુનિટ 4માં આપણે ફુગાવાની ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે ચોથા યુનિટનું જે 5મું ચેપ્ટર છે ફુગાવો, એમાં ફુગાવાની અસરોની ચર્ચા કરીશું. અત્યાર સુધીમાં આપણે ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના પ્રકારો, ફુગાવાના કારણો આ બધી ચર્ચા કરી. આજે આપણે ફુગાવાની અસરો વિશે ચર્ચા કરીશું અને આના પછીના લેક્ચરમાં ફુગાવાને અંકુશમાં લેવાના ઉપાયો, સરકારે લીધેલા પગલાઓ આની આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણે આ ચેપ્ટરમાંથી ફુગાવાની જે અર્થતંત્ર ઉપર અસરો પડે છે એ અસરોની ચર્ચા કરવાની છે. તો આપણે ફુગાવાની અસરો જોઈએ તો અર્થતંત્રમાં જે ફુગાવો આપણે એમ કહીએ કે શરૂઆતમાં જો ફુગાવો એટલે કે ભાવ વધારો થાય તો આર્થિક વિકાસને પોષક બને છે. એટલે શરૂઆત એવું લાગે કે ફુગાવાથી સારી અસરો પડે છે અર્થતંત્રને, પરંતુ લાંબા ગાળે આ જ અસરો એને ખરાબ અસર છોડીને જાય છે અર્થતંત્ર ઉપર. એટલે ફુગાવાની આર્થિક વિકાસ અથવા અર્થતંત્ર ઉપર, અર્થકારણ ઉપર સારી અને માઠી બંને અસરો પડે છે. એટલે જ્યારે ફુગાવો છે એ મંદ ગતિએ એટલે ધીમે ધીમે આગળ વધતો હોય ને, તો ત્યારે ટૂંકા ગાળામાં આ આર્થિક વિકાસને પોષણ બને. શું કામ કે ત્યારે ઉત્પાદનના પ્રમાણમાં, રોજગારીમાં આ બધામાં વધારો થાય છે. એટલે અર્થકારણ ઉપર એની શું થાય, સારી અસર થાય. અને ત્યારે શું થાય કે મુઠ્ઠીભર જે લોકો છે એને, ઉત્પાદકો છે, વેપારીઓ છે, એને ફાયદો થાય છે આમાંથી. પરંતુ લાંબા ગાળે છે કે આ ફુગાવો એના દૂષણો એટલા બધા વધારી દે છે કે અર્થતંત્રને છીનભીન કરી નાખે છે. એટલે અંતમાં આપણે એમ કે શરૂઆતમાં ફુગાવો છે એ અમૃત સમાન છે, પણ તો અંતમાં આ જ ફુગાવો એ કેવો છે અર્થકારણ માટે, ઝેર સમાન છે. એટલે આમ શરૂઆતમાં જે આની અસરો કેવી હોય, શુભ હોય છે, પરંતુ અંત એનો કેવો હોય છે તો કે બહુ જ ખરાબ એનો અંત હોય છે. એટલે એ હિતાવહ નથી અર્થતંત્રને. એટલે ફુગાવો લાંબા ગાળે આર્થિક વિકાસ, પછી નિશ્ચિત આવક મેળવનારો વર્ગ, પછી નૈતિક જીવનને છીનભીન કરી નાખે છે અથવા અધોગતિ તરફ દોરે છે. એટલે આવી બધી ફુગાવાની જે અસરો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો આમાં આપણે ફુગાવાને એમ કહી શકીએ કે ફુગાવો છે ને એ અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે જે એક ઉંદર સાથે સરખાવવામાં આવ્યો છે. કેવી રીતે? તો કે ફુગાવો છે ને એક ફૂંક મારીને પગના અંગૂઠાને કોરી ખાય એમ ફૂંક મારતું છે, અને ઉંદર છે ને જે અંગૂઠાને કેમ કોરતું જાય છે ખબર ન પડે આપણે. તો એને ફુગાવાને કેની સાથે સરખાવ્યો છે કે ઉંદર સાથે સરખાવ્યો છે કે ક્યારે અર્થતંત્રને કોતરી ખાશે ફૂંક મારી મારીને એ ખબર નહીં પડે. એટલે ફુગાવાની ટૂંકા ગાળામાં જોઈએ જ્યારે ધીમો ભાવ વધારો હોય તો ત્યારે એની સારી અસર છે, પણ લાંબા ગાળે એની માઠી અસર અર્થકારણ ઉપર જોવા મળે છે. એટલે ઘણા કોઈ એને એમ કીધું છે કે ફુગાવો કેવો છે, ઉંદર સમાન છે કે જે ફૂંક મારતો જાય છે અને અંગૂઠાને કોરતો જાય છે. એટલે આમાં આમ જોઈએ તો બે સારી અને માઠી બંને અસરો જોઈએ તો માઠી અસરોનું પલ્લું ભારે છે સારી અસરો કરતા ફુગાવાની. એટલે ફુગાવામાં જેટલા ફાયદા થાય છે એનાથી ગેરફાયદા વધારે થાય છે. એટલે જ જો આપણે પેલા જોયું હતું ને, પેલા પીરિયડમાં પ્રોફેસર સી.એન. વકીલે કેના સાથે એને સરખાવ્યો છો, કોઈ ઉંદર સાથે, પણ સી.એન. વકીલે લૂંટારા સાથે સરખાવ્યો. એને લૂંટારા સાથે ફુગાવાની સર્જાય છે ને, એ શું કે છે કે લૂંટારો, ફુગાવો ને લૂંટારો બે સરખા છે, પણ ફુગાવો એ કેવો છે તો કે ફુગાવો છે લૂંટારા કરતા વધારે ખતરનાક છે. શું કામ? તો કે લૂંટારો ને ફુગાવો બંને બીજા લોકોની જે વસ્તુઓ છે એને છીનવી લે છે, પણ ફુગાવો કેવો છે કે લૂંટારા કરતા વધારે ખતરનાક છે. કારણ? તો કે કારણ કે એને લૂંટારાની માફક જોઈ નથી શકાતો. લૂંટારાને તો જોઈ શકીએ આપણે, પણ ફુગાવાને લૂંટારાની માફક જોઈ નથી શકતા. પછી કોઈ એક સમયે લૂંટારાનો શિકાર અમુક વ્યક્તિ જ બને કે જેને લૂંટા હોય એ જ વ્યક્તિનો શિકાર બને છે. જ્યારે ફુગાવાનો શિકાર તો સમગ્ર અર્થકારણ બને છે, આખો દેશ બને, આખું રાષ્ટ્ર બને. એટલે લૂંટારાને પાછા કાયદાના ભંગ બદલ શું થાય તો કે એને અદાલતમાં ઘસડી શકાય, એને સજા થાય, એને દંડ દઈ શકાય. જ્યારે ફુગાવાની તો લૂંટ કરવાનો કાયદેસરનો અધિકાર હોય ને એવું માનવામાં આવે છે. એટલે સી.એન. વકીલ આવી રીતે લૂંટારા સાથે એને સરખાવે છે. આપણે પેલું લેક્ચર હતું ને એમાં આપણે આ વાત કરી હતી જ્યારે એની વ્યાખ્યા સમજતા હતા ત્યારે. એટલે સી.એન. વકીલ એને એક લૂંટારા સાથે સરખાવે છે. હવે આપણે આ જોશું કે આ ફુગાવો છે એ સમગ્ર અર્થતંત્રને
આપતી સમાન છે અથવા એની માઠી અસરો કરે છે, તો અમુક સારી અસરો પણ કરે છે. તો આપણે જે આ અસરો છે એને 5 અસરોના વિભાગમાં આપણે વેચવાની છે. પાંચેય ભાગ જે આપણે જોઈએ અસરો કઈ અસર એની થાય છે. તો પેલી છે ફુગાવાને આર્થિક વિકાસ ઉપર થતી અસર. બીજી અસર છે એની ફુગાવાની સમાજના જુદા જુદા વર્ગો પર થતી અસર. ત્રીજી અસર છે ફુગાવાની લોકોના નૈતિક જીવન ઉપર થતી અસર. અને ચોથી છે ફુગાવાની આવકની વહેંચણી ઉપર થતી અસર. અને પાંચમી છે છેલ્લી અસર ફુગાવાની રાજકીય વ્યવસ્થા ઉપર થતી અસર. એટલે ફુગાવાથી આ પાંચેય મુદ્દા ઉપર એટલે કે પાંચેય ઉપર કેવી અસર થાય છે સારી ને માઠી એ આપણે જોવાની છે. પેલી આપણે જોઈએ કે ફુગાવાથી આર્થિક વિકાસ ઉપર કેવી અસર થાય છે. તો આર્થિક વિકાસ ઉપર સારી અસર થાય છે, અમુક માઠી અસર પણ થાય છે. એવી જ ફુગાવાની સમાજના જુદા જુદા વર્ગો પર કેવી અસર થાય છે. તો કે અમુક વર્ગને ફુગાવાથી ફાયદો થાય છે, એની સારી અસર થાય છે. અમુક વર્ગ છે એની માઠી અસરનો ભોગ બનવું પડે છે. પછી ફુગાવાની લોકોના નૈતિક જીવન ઉપર શું અસર પડે છે. ફુગાવાથી એનું નૈતિક જીવન કેવું થાય છે એ આપણે એની અસર જોવાની છે. ને ફુગાવાની આવકની વહેંચણી ઉપર આવકની વહેંચણી સમાન કે અસમાન બને છે એ આપણે જોવાનું છે. અને છેલ્લે ફુગાવાની રાજકીય વ્યવસ્થા ઉપર કેવી અસરો પડે છે. એટલે આપણે આ ફુગાવાની 5 અસરો 5 વિભાગમાં એની અસરોનો અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆતમાં પહેલી અસર લેશું ફુગાવાની આર્થિક વિકાસ ઉપર થતી અસરો. હવે એમાં આપણે પહેલા લેશું બે ભાગ આપણે લેવાના છે. ફુગાવાની આર્થિક વિકાસ ઉપર થતી સારી અસર અને ખરાબ અસર, એટલે કે સારી અને માઠી અસર. તો આપણે પહેલા ફુગાવાની આર્થિક વિકાસ ઉપર જે સારી અસરો પડે છે એની ચર્ચા કરીએ કે કઈ કઈ સારી અસરો પડે છે ફુગાવાથી આર્થિક વિકાસ ઉપર કેટલી સારી અસર પડે છે. પછી એની માઠી અસરોનો આપણે અભ્યાસ કરીશું. તો પેલી છે મૂડીરોકાણમાં વધારો થાય છે. હવે જો ફુગાવાથી શું થાય કે મૂડીરોકાણમાં વધારો થાય. તો શું કામ થાય તો કે ભાવો વધતા હોય ને એટલે ઉત્પાદકોને શું થાય કે પ્રોત્સાહન મળી રહે નવું મૂડીરોકાણ કરવાનું. એટલે ઉત્પાદકોને ભાવ વધે એટલે આમે વધુ નફો મળે. જેમ કિંમત વધારે એમ એને વધારે નફાનો ગાળો રહે. એટલે પરિણામે શું કરે એને નવું ને નવું મૂડીરોકાણ કરવાનું ઉત્તેજન મળે. એટલે નવું મૂડીરોકાણ છે એના માટે એને ઉત્તેજન મળશે. એટલે મૂડીરોકાણમાં વધારો થશે. એટલે બધાને એમ થાય કે આમાં તો બહુ નફો છે, તો આપણે હાલો આ ધંધામાં આપણે ઝંપલાવીએ, આપણે પણ મૂડીરોકાણ કરીએ. એટલે ઉત્પાદકને વધુ ને વધુ નફો મળતો હોય ફુગાવાના સમયમાં એટલે મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે. એટલે કે નવું મૂડીરોકાણ વધશે. બીજો ફાયદો છે એનો શું છે તો કે આર્થિક વિકાસ ઝડપી બને છે. હવે દેશનો આર્થિક વિકાસ કે ઝડપી બને કે વધુ ને વધુ મૂડીરોકાણ થતું હોય કે ઉત્પાદકો વેપારીઓ છે એ વધારે ને વધારે મૂડીરોકાણ કરે તો દેશનો આર્થિક વિકાસ પણ વધારે સારો જાય. એટલે આપણે શું કહીએ કે સરકાર જે એવી જે નીતિઓ ઘડે છે એને એ નીતિને આધારે અથવા ખાધ પૂરક નાણાં તંત્રનો ઉપયોગ કરે છે. એટલે સરકાર નવી નોટો છાપીને એનો ઉપયોગ શું કરે છે તો કે વિકાસલક્ષી કાર્યો કરવા માટે કરે છે, વિકાસલક્ષી યોજનાઓ આયોજન માટે. એટલે ત્યારે ભાવ વધારો છે આર્થિક વિકાસને વૃદ્ધિ તરફ દોરી જાય છે. એટલે આર્થિક વિકાસને પોષક બને છે, આર્થિક વિકાસમાં વધારો કરે છે. ત્રીજી એની અસર છે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. હવે ફુગાવાની સ્થિતિમાં શું થાય કે વધુ નફો પ્રાપ્ત કરવા માટે આપણે શું કરીએ તો કે વધારે નફો પ્રાપ્ત કરવાની જે પ્રોત્સાહન મળે એટલા માટે થઈને એની શક્યતા હોય કે ફુગાવામાં અમે આપણે જો મૂડીરોકાણ કરીએ તો વધારે નફો મળશે. એટલે એવી શક્યતા હોય એટલે પરદેશના લોકો પણ ફુગાવામાં દેશમાં મૂડીરોકાણ કરશે. શું કામ કે એટલે એને સારું વળતર મળી રહે અથવા એને આકર્ષતા હોય કે હા ઇન્ડિયામાં રોકાણ કરશું તો આર્થિક વિકાસ જે દેશ આર્થિક વિકાસ સાધતો હોય ને અથવા જ્યાં વધારે ભાવો મળે ત્યાં બધા મૂડીરોકાણ કરવા ઓલું કરશે, પ્રોત્સાહન મળશે. એટલે આપણે શું કહીએ વિદેશી જે લોકો છે વિદેશી હુંડિયામણ ને વિદેશી જે આવકો છે એને દેશમાં મૂડીરોકાણ કરવાનું આપણે આકર્ષણ વધશે. એટલે શું થાય તો કે આ વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે એટલે પરદેશના લોકો અથવા વિદેશી જે મૂડીરોકાણ છે એ આપણા દેશમાં વધશે. એટલે મૂડીરોકાણને વિદેશી મૂડીરોકાણને આપણા દેશમાં પ્રોત્સાહન મળે છે. ત્યાર પછી છે ચોથી સારી અસર રોજગારીની તકોમાં વધારો. સ્વાભાવિક રીતે જોઈએ કે મૂડીરોકાણમાં વધારો થાય અથવા દેશનો આર્થિક વિકાસ થાય તો એટલી રોજગારીનું પ્રમાણ પણ વધે છે. એટલે જ્યારે ફુગાવાની શરૂઆત હોય ને જ્યારે ફુગાવો જે ધીમી ગતિ આગળ વધતો હોય ને ત્યારે ઉદ્યોગોને સારું એવું પ્રોત્સાહન મળે છે અને એને કારણે શરૂઆતમાં રોજગારીની તકોમાં પણ સારો એવો વધારો થતો હોય છે. એટલે ફુગાવાની
આ 4 અસર આપણે જોઈ. એ ચારેય અસરોમાં આપણે જોઈએ તો મૂડીરોકાણમાં વધારો, આર્થિક વિકાસ ઝડપી બને છે, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની તકોમાં વધારો છે. આટલી આ 4 અસર શેની થાય છે? તો કે આર્થિક વિકાસ ઉપર સારી અસર થાય છે. હવે ફુગાવાથી આર્થિક વિકાસની સારી અસર થાય છે તો એનાથી એની માઠી અસરો વધારે છે. તો એની માઠી અસરો કેવી થાય આર્થિક વિકાસ ઉપર એ આપણે જોવાની છે. એટલે બ વિભાગમાં આપણે એ જોશું કે ફુગાવાની માઠી અસરો. તો એમાં પહેલી માઠી અસર લેશું, અનઉત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. ચાલો, મૂડીરોકાણ તો વધે છે, પણ શેમાં મૂડીરોકાણ વધે છે? તો કે અનુત્પાદકીય ક્ષેત્રે મૂડીરોકાણ વધે છે, જેમાં ઉત્પાદક ક્ષેત્રે નહીં. એનું શું કારણ? તો કે જો ફુગાવો આવે ને એટલે બધા શેનો ભાવ વધે? સોનું છે, મકાન છે, મિલકત છે, જમીન છે, આ બધા છે એમાં મૂડીરોકાણ કરતા હોય છે. એ વસ્તુની કિંમતમાં ખૂબ વધારો થાય. એટલે લાંબા ગાળે લોકોને શું થાય? તો કે વધારે નફો કમાવા માટે કોઈ જમીન ખરીદી લેશે, જમીન પછી મકાન ખરીદી લે, સોનું છે એમાં રોકાણ કરે. તો આવી જે કિંમતી વસ્તુઓ છે એમાં એ રોકાણ કરશે. અને એ વસ્તુ કેવી હોય છે? અનુત્પાદકીય હોય છે. એટલે ફુગાવાના કારણે શું થાય? લાંબા ગાળે લોકોને ખૂબ જ નફો કમાવાની તક મળતી હોય છે. એટલા માટે આવી જે મિલકતો હોય છે એમાં રોકાણ કરે, અને ત્યારે આવી મિલકતોમાં ભાવોમાં સતત વધારો થતો રહે છે. એટલે લોકો છે એ મૂલ્યવાન જે બચતો એની કરવાની હોય એ બચત નહીં કરે, પણ એનું શું કરશે? એ બચતની જગ્યાએ, બચત કરીને મૂડીરોકાણ કરવાની જગ્યાએ આવી કિંમતી વસ્તુઓમાં એ નાણાં રોકી દેશે. અને એને કારણે બિન ઉત્પાદકીય ક્ષેત્રે નાણાં રોકાઈ જશે. એટલે ઉત્પાદકીય ક્ષેત્રે નાણાં નહીં રોકાય, એટલે અનઉત્પાદકીય મૂડીરોકાણ થશે, અથવા અનુત્પાદકીય ક્ષેત્રે નાણાં રોકે છે. એના કારણે આપણે મૂડીરોકાણ વધારી નથી શકતા, એટલે ઉત્પાદનમાં વધારો ન કરી શકીએ. એટલે માંગ અને પુરવઠાનું અહીંયા સમતુલા ન જળવાઈ રહે. એટલે લોકો શું કરશે કે ઉત્પાદકીય મૂડીરોકાણ કરીને આરામથી શું કરે કે વ્યાજ ખાવાનું અથવા એનું વળતર જે મળે એવું પસંદ કરશે. એટલે આરામ કરીને કે આપણે કોને ઝંઝટમાં પડે, આપણે એમને જો આપણે એમાં રોકાણ કરી દઈશું તો આપણે વળતર તો જાજુ જ મળે છે, તો શું કામ બીજું કંઈક રિસ્ક લેવું જોઈએ? એટલે આમ અનુત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે કે જે આર્થિક વિકાસને રોકે છે, અથવા એનાથી એને વેગ એનો અટકે છે, અથવા એની માઠી અસરો પડે છે આર્થિક વિકાસ ઉપર. બીજી માઠી અસર છે લેણ દેણની તુલનામાં ખાધ સર્જે છે. જો ખાધ એટલે શું? ગાળો. લેણ દેણની તુલનામાં આયાત અને નિકાસ વચ્ચે જે સમતુલા આવે છે ને, સમતુલા ના અસમતુલા. એટલે આયાત અને નિકાસ વચ્ચે પુરાંત અને ખાધ હોય. જો આયાત વધારે હોય અને નિકાસ ઓછી હોય તો ખાધ હોય, પણ નિકાસ વધારે કરે ને આયાત ઓછી હોય તો એની વચ્ચે પુરાંત કહેવાય. એટલે લેણ દેણની તુલનામાં ખાધે હોય અને પુરાંત પણ હોઈ શકે. તો મોટા ભાગે આપણા વિકસિત દેશો હોય એની હંમેશા લેણ દેણની તુલનામાં ખાધ જ જોવા મળે છે. એટલે ફુગાવો છે એ શું કરે? આયાતોમાં વધારો કરે. ભાવ વધતા હોય દેશમાં, જે વસ્તુઓ છે એના ભાવ વધે એટલે શું કરે કે બીજા દેશમાંથી વસ્તુઓ મંગાવી. આમે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય, એટલે વસ્તુઓની આયાતો વધે છે. અને નિકાસોમાં શું થાય કે ઘટાડો થાય, કેમ કે આમે વસ્તુ છે જ નહીં પૂરતા પ્રમાણમાં, તો આપણે નિકાસ કેવી રીતે કરી શકીએ? એટલે જે દેશમાં ફુગાવો પેદા થયો હોય ને તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમતુલા જાળવવા માટે શું કરે? એને પોતાના નાણાંનું અવમૂલ્યન કરવું પડે છે. તેથી લેણ દેણની તુલનામાં પ્રતિકૂળ અસર પડે છે. એટલે ફુગાવો છે એના પરિણામે આર્થિક વિકાસનું કાર્ય કેવું બને? મુશ્કેલ બને. કે લેણ દેણની તુલા પ્રતિકૂળ બને. એટલે કે ખાધવાળી લેણ દેણની તુલા હોય, નાણાંનું અવમૂલ્યન કરવું પડે, કે જે આર્થિક વિકાસને અવરોધે છે. ત્રીજી માઠી અસર છે આપણે જોઈએ તો એમ કે છે આર્થિક આપત્તિને જન્મ લે છે. આર્થિક આપત્તિઓ જન્મ લે છે. શેમાં? તો કે ફુગાવો થાય ને તો બીજી કેટલી બધી આર્થિક આપત્તિઓ આવે છે. કેવી? તો કે જ્યારે ફુગાવો એનું વિકૃત સ્વરૂપ ધારણ કરે ને, કે અલિમિટેડ ભાવ વધી જાય. આપણે ઘોડાપુર ફુગાવો, દોડતો ફુગાવો જોયો હતો ને કાલ, એવા ભાવો વધવા માંડે, અથવા સતત ચીરકાલીન ભાવ વધે તો શું થાય? ત્યારે કાળા બજાર છે, પછી કૃત્રિમ માલની તંગી, પછી સંગ્રહખોરી, આવી બધી આપત્તિઓને જન્મ લે. અને લોકોને શું થાય કે નાણાંમાંથી વિશ્વાસ ઉઠી જાય છે, કે જે આર્થિક વિકાસને પણ અવરોધે છે. એટલે આ ત્રીજી માઠી અસર છે. અને ચોથી માઠી અસર છે બચત વૃત્તિ પર ખરાબ અસર. લોકોને બચત કરવા માટે કોઈ પણ વિશ્વાસ, નાણાં ઉપર જ વિશ્વાસ ન હોય તો લોકો બચત નહીં કરે. પણ શું કરશે કે જેટલા એની પાસે પૈસા છે એમાં એવું તો કાલે આ વસ્તુ હજી મોંઘી થઈ જશે અને નાણાંનું મૂલ્ય ઘટી જશે, એટલે લોકો શું કરે? આજ પ્રિફર કરે, અથવા એનો સંગ્રહ કરે, એડવાન્સમાં વસ્તુ લઈ લે, એટલે સંગ્રહખોરી કરી લેશે. એટલે ફુગાવામાં નાણાંનું મૂલ્ય શું હોય? કે ફુગાવામાં નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોય.
એટલે લોકો બચત કરવાની જગ્યાએ શું કરશે, વસ્તુનો સંગ્રહ કરશે. અને આથી બચત વૃત્તિ ઉપર શું કરે, તો એની ઉપર માઠી અસર પડે. બચત ન કરે પણ એની બચત કરશે તો શું થાય કે એ બચત કરેલું નાણું છે એનું પછી ભવિષ્યમાં મૂલ્ય ઘટી જાય તો અત્યારે જે વસ્તુ લે છે ભવિષ્યમાં એટલી વસ્તુ એમાંથી ન આવે. એટલે એના કરતા અત્યારે વર્તમાનમાં જે વસ્તુ આવે છે એટલી લેવાનું વધારે પસંદ કરશે. એટલે બચત ઉપર માઠી અસર પડશે. એટલે આ બચત ન થાય તો મૂડીરોકાણને વેગ ન મળે. એટલે આર્થિક વિકાસ માટે જરૂરી નાણાંનો જે પ્રવાહ મળવો જોઈએ એ મળી જતો નથી, એ અટકી જાય છે. એટલે આર્થિક વિકાસ અવરોધાય છે. એટલે આ એની ચોથી અસર છે. આ રીતે ફુગાવો છે એ ટૂંકા ગાળા માટે હિતાવહ છે, આર્થિક વિકાસને સારું વાતાવરણ, આશાસ્પદ વાતાવરણ પૂરું પાડે છે, પરંતુ લાંબા ગાળે એની પ્રતિકૂળ અસરો સર્જે છે અથવા આર્થિક વિકાસને અવરોધે છે એવું આપણે કહી શકીએ. એટલે આર્થિક વિકાસની ફુગાવાની આર્થિક વિકાસ ઉપર આવી રીતે 4 સારી અસર અને 4 માઠી અસરો પડે છે. ત્યાર પછી આપણે બીજો ભાગ લઈએ, બીજો મુદ્દો આપણે ફુગાવાની જે અસરો છે એનો, કે ફુગાવાની સમાજના જુદા જુદા વર્ગો ઉપર કેવી અસર પડે. એટલે સમાજમાં કયા વર્ગને ફુગાવાથી ફાયદો થાય છે અને કયા વર્ગને ફુગાવાથી ગેરફાયદો થાય છે. એટલે કે કયા વર્ગ ઉપર ફુગાવાની સારી અસર પડે છે અને કયા વર્ગ ઉપર એની માઠી અસર પડતી હોય છે એ આપણે જોવાનું છે. એટલે ફુગાવાના પરિણામે સમાજના જે જુદા જુદા વર્ગો છે ને એ બધા વર્ગો ઉપર શું થાય કે જુદી જુદી અસર પડે. કેવી રીતે, તો કે કેટલાક વર્ગો છે એનાથી એને ફાયદો થાય એટલે કે એની સારી અસર પડે, અને કેટલાક વર્ગ એવા છે કે જેને એની માઠી અસર પડે છે. એટલે સામાન્ય રીતે ફુગાવો છે એ ઓછી અને જે સ્થિર આવક વાળા વર્ગ છે ને, જે મધ્યમ વર્ગ, ઓછી આવક અથવા સ્થિર જે પગારદાર વ્યક્તિ છે એના ઉપર છે ને જે ઊંચી આવક ને પરિવર્તનશીલ સતત આવક જેની બદલાતી રહેતી હોય ને એ વર્ગ કરતા વધારે ખરાબ અસર પડે. એટલે કે મધ્યમ વર્ગ, બાંધી આવક વાળા, સ્થિર આવક વાળા એની ઉપર ખરાબ અસર પડે. કેના કરતા, તો કે પરિવર્તનશીલ આવક વાળા કરતા અથવા ઊંચી આવક જેની આવક વધારે હોય એ વર્ગ કરતા ફુગાવાની અસરો આની ઉપર વધારે ખરાબ પડે છે, મધ્યમ આવક વાળા ઉપર. એટલે આપણે આને પણ સમાજના જુદા જુદા વર્ગો પર જે આવકની અસર પડે છે એને પણ આપણે બે વિભાગમાં વેચી શકીએ છીએ. ફુગાવાની સમાજના વર્ગો પર થતી સારી અસર પહેલા લેશું, પછી માઠી અસર લેશું. તો સારી અસર ક્યાં ક્યાં વર્ગ ઉપર પડે છે આપણે એ જોવાનું છે. ફુગાવાની સારી અસર કયા વર્ગ ઉપર પડે છે અને કયા વર્ગને એની માઠી અસરોનો સામનો કરવો પડે છે. તો પેલા આપણે જોઈએ સારી અસરમાં ઉત્પાદક અથવા વેપારી વર્ગને એની ઉપર સારી અસર શું કામ પડે, વેપારી અથવા ઉત્પાદક વર્ગ ઉપર સારી અસર એ આપણે જોવાનું. તો આપણે જે ઉત્પાદક કે વેપારી વર્ગ છે એને સારી અસર શું કામ પડે, તો કે એને પેલા શરૂઆતમાં કાચો માલ લઈ લીધો, એની પાસે કાચો માલ ને બધું સ્ટોક હોય, બરાબર. એટલે એને કેવો નીચા ભાવે, પછી ભાવો વધે એટલે શું થાય, તો કે એને તો નીચા ભાવે કાચો માલ આવ્યો છે એટલે વસ્તુનું જે ઉત્પાદન થઈ જાય ને, વસ્તુ તૈયાર થઈ વેચવા માટે, ત્યારે એ વસ્તુના ભાવો વધી ગયા હોય છે. એટલે એને શું થાય, બે બાજુથી નફો મળે. નીચા ભાવે એને પડતર નીચી હોય અને નફો વધારે મળે એને. એટલે એનાથી એને શું થાય, તો કે એનાથી એને ફાયદો થાય. ફુગાવાની સારી અસર એટલે આપણે એમ કહીએ ઉત્પાદક કે વેપારી વર્ગ છે એને વધારે ફાયદો થશે. કેના કરતા, તો કે બીજા જે આપણે ગ્રાહકો છે, શ્રમિકો છે, આ બધા કરતા ઉત્પાદક વર્ગને વધારે ફાયદો છે. એટલે ઉત્પાદક કે વેપારી વર્ગ છે એની ઉપર સારી અસર થશે. તો એને શું કરીએ, આપણે એમ કીધું ને કે કાચો માલ છે એને નીચા ભાવે આવ્યો, અને જયારે વસ્તુનો તૈયાર જયારે વસ્તુ થાય તો ત્યારે એનાથી એને નફો વધારે મળે છે. અને બીજું કે ટૂંકા ગાળામાં શ્રમિકો કે વેતન જે મજૂરો છે ને એ વેતન વધારાની માંગણી નહીં કરે શરૂઆતમાં. એટલે શરૂઆતમાં એ શું કરશે, એ નફો કમાઈ લેશે. એટલે ઉત્પાદકોને ફુગાવામાંથી એટલે ફાયદો થાય. શું કામ, કે કાચા માલની ખરીદી છે એ સસ્તા ભાવે એને કરી લીધી હોય, અને મજૂરો વેતન વધારો છે એ ટૂંકા ગાળામાં માંગશે નહીં. જ્યારે બીજી બાજુ શું થાય કે આકસ્મિક ભાવો વધે ને, એટલે એની જે તૈયાર વસ્તુ છે વેચાણ માટે એની એને ઊંચી કિંમત મળે છે, એટલે નફામાં સારો એવો વધારો થાય છે. એટલે વેપારીની માલની જે પડતર હોય એ નીચી હોય અને ભાવો ઊંચા મળે છે, એટલે એના નફામાં સારો એવો વધારો થાય છે. બીજું વર્ગ છે જેને દેવાદાર વર્ગ કહીએ છીએ. દેવાદાર વર્ગને ફાયદો થાય છે. કેવી રીતે દેવાદાર વર્ગને ફાયદો થાય, તો કે જયારે એને નાણાં છે જે આપણે નાણાં જયારે એને વ્યાજે આપ્યા હોય ને દેવાદાર વર્ગે, એ શું થાય, એને ફાયદો એટલે થાય કે ફુગાવામાં જે નાણાં એને ઉછીને આપ્યા હોય એના મૂલ્યમાં પછી ઘટાડો થઈ જાય છે. ક્યારે, તો કે ભવિષ્યમાં. અત્યારે જે વર્તમાનમાં જે નાણાંનું મૂલ્ય છે
એ ભવિષ્યમાં એનાથી એનું મૂલ્ય ઓછું હોય છે. એટલે દેવાદાર વર્ગને છે એની જે વાસ્તવિક આવક છે એ જે વર્તમાનમાં એને આપી હોય એના કરતા જેને લીધી હોય નાણાં, જેની પાસેથી ઉધાર નાણાં જેને લીધા હોય એને ફાયદો થાય, પણ દેવાવાળાને નુકસાન થાય છે. એટલે દેવાદાર વર્ગ છે એની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. એટલે કે જ્યારે પરત નાણાં એ મેળવશે ત્યારે એને નાણાંનું મૂલ્ય ઘટી ગયું હશે. એટલે દેવાદાર વર્ગ છે એને ફાયદો થાય, પણ લેણદાર વર્ગ છે એને નુકસાન થાય છે. એટલે કે એના ઉપર માઠી અસર થાય છે. એ પણ આપણે આના પછીના મુદ્દામાં એને જે માઠી અસરો છે ને એમાં જોશું આપણે લેણદાર વર્ગને કેવી રીતે માઠી અસર થાય છે, તો આ માઠી અસરનો કેવી રીતે એને ભોગવવી પડે છે, એટલે એ પણ આપણે જોશું. ત્રીજો વર્ગ છે આપણે શેર ધારણ કરનાર વર્ગ, એટલે કે જેની પાસે શેરો હોય, શેર જેને આપણે શું કહીએ છીએ કે જો કંપનીના શેર, જામીનગીરી આ બધું ખરીદી કરી લીધું, એટલે જેની પાસે શેર ધારણ કરનાર વ્યક્તિ છે ને એને પણ ફાયદો થાય. શું કામ કે એને જે પેલા શેર ખરીદી લીધા હોય તો ત્યારે એની કિંમત કેવી નીચી હોય, પછી ઓચિંતાના એના ભાવ વધે તો ત્યારે એને જાજો નફો મળે, એટલે અથવા એનું ડિવિડન્ડ પણ મળે. એટલે ઔદ્યોગિક શેરમાં ભાવ વધે ત્યારે શું થાય તો કે એને સારા એવા પ્રકારમાં ડિવિડન્ડ મળે છે. એટલે મોટા પ્રમાણમાં નફો થાય કે જેને શેર ખરીદીને રાખી દીધા હોય એને પણ ફાયદો થાય છે. ત્યાર પછી છે સ્થાવર મિલકત ઉપર અધિકાર ધરાવનાર વર્ગ, એટલે આપણે પહેલા કીધું હતું જમીન છે, મકાન છે, આવી સ્થાવર મિલકત વાળી જે વસ્તુઓ છે, દાગીના, સોનું છે, આ બધામાં જેને રોકાણ કર્યું હોય ને તો એને સારું એવું વળતર મળે છે. એટલે એના માલિકો હોય એને ઓચિંતાનો લાભ મળી જાય. જો કોઈ જમીન હોય એને આ જે લાખોમાં રૂપિયા હોય કરોડોમાં ભાવ થઈ જાય, કે નોન આપણે બિન ખેતી થતી હોય કે સોનાના ભાવ વધે તો જેને કોઈ સોનાના બિસ્કીટ રાખ્યા હોય તો એને કેટલો બધો લાભ થઈ જાય છે. પછી મકાન કે જમીનમાં ભાવ વધે તો મકાનના ભાવ પણ એના એટલા બધા વધી જતા હોય છે. એટલે આ રીતે સ્થાવર મિલકત ધારણ કરનાર વર્ગ છે એને પણ મોટો ફાયદો થાય છે, એટલે એને સારી અસર થાય છે. તો માઠી અસર કયા વર્ગ ઉપર પડે છે, તો માઠી અસર આપણે જોઈએ કે ખરાબ અસર તો પેલામાં પેલું છે મધ્યમ વર્ગ, એટલે કે જેની બાંધી આવક હોય, પગારદાર વ્યક્તિ છે, ઓછી આવક વાળા જે વર્ગ છે મધ્યમ વર્ગનો, એને ગેરફાયદો થાય. શું કામ કે તો એની આવકમાં તો કઈ વધારો થશે નહીં, પણ ચીજ વસ્તુઓ છે એ એને મોંઘી પડશે. એટલે તાત્કાલિક એના પગારમાં કે એના વેતનમાં વધારો નથી થતો, એટલે શું થાય એની આવક ન વધે અને વસ્તુના ભાવો વધે, એટલે એની નાણાકીય આવકમાં કદાચ મોંઘવારી ભથ્થું આપે તોય વાસ્તવિક આવક તો ઘટશે જ. એટલે ટૂંકા ગાળામાં એની આવકમાં નહીં વધારો થાય, પરંતુ વસ્તુની જે એને ખરીદી કરવી છે વસ્તુના ભાવો વધશે. એટલે મધ્યમ વર્ગ ઉપર શું થાય ફુગાવાની ખરાબ અસર પડે છે, કે લોકોને જે એને બચતો કરી હોય ભેગી કમાણી કરીને એ જોતામાં છે આ ફુગાવો છે ને એ બધું ખાઈ જાય છે. એટલે એટલી બધી વસ્તુ મોંઘી થઈ જાય ને કે એની બચત કરેલી ને એ જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી કરવા માટે એને વાપરી નાખવી પડે છે. એટલે કેમરર નામનો અર્થશાસ્ત્રી છે ને એ શું કહે છે ખબર, કે મધ્યમ લોકો છે, જે મધ્યમ વર્ગના લોકો છે ને એને સખત મહેનત કરતા કરી હોય અને બાળકોના અભ્યાસ માટે જે અથવા આકસ્મિક બીમારી માટે તેમજ વૃદ્ધાવસ્થામાં રાહત મેળવવા માટે જેને બચત કરી હોય તો એ બચત કરેલું છે એ ફુગાવો શું કરી નાખે છે, બધી બચતો એ ખલાસ કરી નાખે છે. એટલે સખત પરિશ્રમ, પછી એની સ્વતંત્રતા, આર્થિક સ્વાતંત્ર્ય માટે, પછી બચતની ભાવનાના હેતુથી આ બધા માટે જે એને બચત કરી હોય એ બધું એનો આ ફુગાવો ખાઈ જાય છે. એટલે મધ્યમ વર્ગને પણ નુકસાન થાય છે. અને એવી જ રીતે મધ્યમ વર્ગ એટલે કોણ, લગભગ બાંધી આવક વાળો વર્ગ. એટલે બીજો મુદ્દો છે બાંધી આવક વાળો વર્ગ, કે જેની આવક પગારદાર વ્યક્તિ કહે ને કે એની આવકમાં કઈ વધારો ન થાય, તો જે લોકો બાંધી આવક વાળા અથવા સ્થિર આવક વાળો વર્ગ છે એને પણ ફુગાવાની માઠી અસર થાય છે. શું કામ તો કે લોકો માટે ફુગાવો બહુ મોટો દુઃખનું સર્જન કરે છે, એટલે દુઃખના ડુંગરો જેવું કહે છે, એટલું બધું મોટું એને નુકસાન થાય છે. શું કામ કે એની આવક જે છે એમાં એની જે વસ્તુઓ ને ચીજ વસ્તુઓની જે પેલા ખરીદી શકતા હતા એ ખરીદી શકતા નથી, એટલે ખરેખર એની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. એટલે એને કારણે એને ઘણી બધી હાડમારીઓ સહન કરવી પડે છે, અને ફુગાવાને કારણે એની બધી જરૂરિયાતો પૂરી કરી શકતું નથી. એટલે આ બાંધી આવક વાળો વર્ગ છે એને આ રીતે નુકસાન થાય છે ફુગાવાથી, કે એની આવકમાં ઘટાડો થાય છે જ્યારે ચીજ વસ્તુઓના ભાવો અસાધારણ વધતા હોય છે. એટલે ફુગાવાની આ બાંધી આવક વાળા વર્ગને ગેરફાયદો થાય છે. ત્રીજો માઠી અસર વાળો છે લેણ દેણ વર્ગ છે. આપણે કીધું હતું ને દેવાદાર વર્ગને ફાયદો થાય, પણ લેણદાર વર્ગ છે
કે જેને જ્યારે નાણાં લીધા હોય ને ત્યારે એની કિંમત બહુ, ને પછી ભવિષ્યમાં એ નાણાંનું મૂલ્ય ઘટી ગયું હોય એટલે લેણદાર વર્ગ છે એને માઠી અસર થાય. એટલે ફુગાવો પેલા ધિરાણ કરેલું હોય ને એના કરતા જે પછી જ્યારે જે ધિરાણ કર્યું ત્યારે એની કિંમત વધારે, પણ જ્યારે ભવિષ્યમાં એ ધિરાણ પાછું દેવાનું આવે, પાછું મેળવવાનું આવે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટી ગયું, એટલે કે નાણાંની શક્તિ, ખરીદ શક્તિ છે એમાં ઘટાડો થયો હોય એટલે એને ઘણું બધું નુકસાન સહન કરવું પડે. એટલે જે લોકોએ ખૂબ ત્યાગ કરી અને બચત કરી, આપણે વ્યાજનું ચેપ્ટર જોયું હતું ને આની પહેલા, કે ત્યાગ અથવા આત્મસંયમથી ને એનીથી ને બચત કરી હોય, ત્યાગ કર્યો હોય, એટલે એને જે વર્તમાન જરૂરિયાતનો એને કંટ્રોલ કર્યો હોય, વર્તમાન જરૂરિયાતનો જેને ત્યાગ કરીને જે બચત કરી છે, બચત કરીને એ ધિરાણ કરે છે, પરંતુ તે બચતનું મૂલ્ય છે એકદમ ઓછું થઈ જાય છે. ભવિષ્યમાં પાછું એને મળે છે ત્યારે આ બચતનું મૂલ્ય ખૂબ ઓછું થઈ જાય છે. એટલે પોતાની મૂડી છે એ સરકારી જામીનગીરીઓમાં કે ગમે ત્યાં રોકી હોય તો પછી એનું કોઈ વળતર મળતું નથી. એટલા માટે પછી એનું શું થાય છે કે આ જામીનગીરીઓ મોટા ભાવ ઊંચી કિંમતે લઈ લીધી હોય, ખરીદી લીધી હોય એની પાસે હોય, પરંતુ આ બધું વેચવા જાય તો એનું એને 1% ભોજન પણ નથી એનાથી મળતું, એવું કહી શકીએ. ત્યાર પછી છે ચોથો વર્ગ કે જેને નુકસાન જાય છે, ખેડૂત વર્ગ. હવે ખેડૂત વર્ગને પણ તાત્કાલિક ફાયદો નથી થતો ફુગાવાથી. શું કામ? કે જમીનના ભાવો વધે, પછી ખેત પેદાશની ચીજ વસ્તુના ભાવો વધે, તેથી ખેડૂતોને નાણાકીય આવકમાં વધારો થાય એવું આપણે લાગે, પરંતુ લાંબા ગાળે શું થાય કે આ વસ્તુના મૂલ્યમાં વધારો થયો હોય એ વાસ્તવિક આવક ઘટે છે અને સરવાળે ખેડૂતને નુકસાન થાય. ટૂંકમાં એવું લાગે જમીનના ભાવો વધ્યા છે, જે એનું ઉત્પાદિત વસ્તુ છે એના ભાવો વધ્યા, પણ આ નાણાકીય આવક તમને વધેલી દેખાય, પરંતુ જ્યારે પોતાની જરૂરિયાત સંતોષવા જશે, એટલે કે એની આવકમાંથી જ્યારે વસ્તુને લેવા જશે તો ત્યારે એની વાસ્તવિક આવકમાં એની ખરીદ શક્તિ છે એમાં ઘટાડો થયેલો જોવા મળશે. એટલે સરવાળે તો ખેડૂત વર્ગને પણ નુકસાન જાય છે. અને છેલ્લું છે શ્રમિક વર્ગ. આપણે શ્રમિક વર્ગને શું થાય તો કે એને તાત્કાલિક તો વધારો નહીં થાય, એમાં શેમાં તો કે એને જે આવેલું મળ્યું છે, જે વેતન મળે છે એમાં એને તાત્કાલિક વધારો થતો નથી. ભાવોમાં વધારો થાય પણ એની કારણે શું થાય કે જો એની આવકમાં એને મોંઘવારી ભથ્થું આપીએ અથવા એના વેતનમાં વધારો કરીએ, પણ આ વધારો છે એ નાણાકીય વધારો છે એ ફુગાવો અથવા ભાવ વધારો ખાઈ જાય છે, એટલે વાસ્તવિક આવક તો ઘટતી જ હોય છે. એટલે પેલાની જે આવક હોય એના કરતા અત્યારે વધેલી આવક એ ઓછી જરૂરિયાત એની સંતોષી શકતા હોય તો ઓછી ચીજ વસ્તુ એને ખરીદી શકતા હોય, એટલે ફુગાવો તો એને માથાના દુખાવા સમાન થઈ જાય છે. એટલે વેતન વધારાની માંગણી એની સંતોષાય તો થોડીક રાહત મળે, પરંતુ આ શું હોય કે જ્યારે વેતન વધારો જેટલો થાય ને એના કરતા ચીજ વસ્તુના ભાવોમાં એના કરતા પણ મોટો વધારો થાય છે. એટલે વેતન વૃદ્ધિ અને ભાવ વધારો છે એ બે સરખા નથી હોતા, એટલે વેતન વધારો છે ને એ ભાવ વધારાની હારે ચાલી શકતો નથી. એના કારણે શું થાય કે શ્રમિકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. એટલે ખેડૂત વર્ગને પણ નુકસાની છે, શ્રમિક વર્ગને પણ નુકસાની છે, લેણદાર વર્ગને પણ નુકસાની છે, બાંધી આવક વાળા વર્ગને નુકસાની છે, અને મધ્યમ વર્ગના લોકોને પણ આનાથી નુકસાની છે. એટલે આટલી એની માઠી અસર છે. હવે ત્રીજી અસર આપણે લેવાની છે. હવે ત્રીજી અસર આપણે શું લેશું? ફુગાવાની લોકોના નૈતિક જીવન ઉપર પડતી અસર. ફુગાવાની લોકોના, જો આપણે પેલું જોયું આર્થિક વિકાસ ઉપર કઈ શેની અસર પડે છે તો એની સારી 4 અસર અને ખરાબ 4 અસર લીધી. બીજી આપણે અસર લીધી કેવી? કે સમાજના જુદા જુદા વર્ગો ઉપર અસર જે થાય છે એની માઠી અસર અને સારી અસર કેની ઉપર પડે છે એ લીધી. બધા વર્ગો જોઈએ આપણે. અને હવે ત્રીજો ભાગ આપણે પાડવાની છે ફુગાવાની લોકોના નૈતિક જીવન ઉપર થતી અસરો. હવે ફુગાવાથી લોકોના નૈતિક જીવન ઉપર કેવી અસર થાય છે તો કે ખરાબ જ અસર થાય. ભાવ વધારો છે એ સારી અસર ન લાવી શકે, એટલે એનાથી શું થાય તો કે એના નૈતિક જીવન ઉપર ખરાબ અસર પડતી હોય છે. તો કેવી ખરાબ અસર પડે તો કે ફુગાવો છે ને એ માનવના જે માનવ જીવન છે એની ઉપર ખરાબ અસર, નૈતિક જીવન ઉપર ખરાબ અસર કરે છે. કેવી? તો કે વેપારીઓ છે, પછી ઉત્પાદકો હોય, પછી સટોડિયાઓ હોય, આ બધા શું કરશે? ફુગાવાના કારણે ભાવ વધારો, હજી ભવિષ્યમાં ભાવ વધશે એવી આશા હોય એટલે શું કરે? કૃત્રિમ તંગી ઊભી કરે, પછી માલમાં ભેળસેળ કરે વસ્તુઓમાં, પછી કાળા બજાર કરે, વસ્તુ હોય તો સંગ્રહી રાખે અને કાળા બજાર કરીને વસ્તુ વેચે. એટલે આવી અનૈતિક પ્રવૃત્તિઓ છે એમાં વધારો થાય છે. એટલે આના કારણે શું? સંગ્રહખોરી છે, સટ્ટાકીય પ્રવૃત્તિ, આ બધાને પ્રોત્સાહન મળે. અત્યારે આપણે વસ્તુ સંગ્રહી રાખીએ પછી ભવિષ્યમાં વેચશું તો આપણે વધારે નફો મળશે. એટલે એના કારણે શું થાય? સંગ્રહખોરી, સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે છે.
અને એના કારણે કર્મચારીઓ છે, લોકો છે, એ શું કરે, ભ્રષ્ટાચાર કરશે અને ભ્રષ્ટાચારનો ભોગ બને છે. એટલે કેટલાક લોકો તો શું કરે કે વધુ પડતા ફુગાવાથી ત્રાસી જાય ને તો ચોરી કરે, લૂંટફાટ કરે, આવી બધી નૈતિક અનૈતિક પ્રવૃત્તિ થતી હોય છે. એટલે સામાજિક જીવન છે એમાં અનૈતિકતાનું પ્રમાણ વધતું જાય છે અને નૈતિક પ્રવૃત્તિનું અધઃપતન થઈ જાય છે. એટલે ફુગાવાના પરિણામે સમગ્ર રાષ્ટ્રમાં આપણે જોઈએ તો, એટલે સમગ્ર દેશ અથવા સમગ્ર રાષ્ટ્રમાં અનૈતિકતાનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. એટલે કે નૈતિક જીવન ઉપર એની ખરાબ અસર પડે છે. લોકોનું નૈતિક જીવન ઉપર એની માઠી અસર પડે છે. ત્યાર પછી ચોથી અસર છે ફુગાવાની આવકની વહેંચણી ઉપર કેવી અસર થાય છે. તો આપણે સ્વાભાવિક જોઈ શકીએ કે આવકની વહેંચણી ઉપર કેવી અસમાનતા વધશે, કે જે ધનિક લોકો છે વધારે ધનિક બનશે ને ગરીબ લોકો છે વધારે ગરીબ બનતો જાય છે. એટલે આપણે એમ કહીએ ને, ફુગાવો છે ને આર્થિક અસમાનતાનો જન્મદાતા છે એમ કહી શકીએ. કારણ કે ફુગાવાથી શું થાય કે મુઠ્ઠીભર જે લોકો છે ને, વેપારીઓ છે, ઉત્પાદકો છે, એની આવકમાં અસાધારણ વધારો થાય છે. અને શું કામ કે ચીજ વસ્તુના ભાવોમાં વધારો થાય ને, એટલે ઉત્પાદનના સાધનોમાં જે ભાવો છે એમાં લાંબા ગાળે આપણે જોઈએ અથવા લાંબા સમયને અંતે વધારો શક્ય બને છે. ટૂંકા ગાળામાં તેમાં કઈ વધારો ન થાય. એને પરિણામે શું થાય કે ઉત્પાદક વેપારી વર્ગ છે એને ખૂબ નફો મળે છે. એટલે એના આવકમાં શું થાય તો કે અસાધારણ વધારો થાય. તો બીજી બાજુ કે શ્રમિકો છે, પછી ગ્રાહકો છે, ઉપભોક્તાઓ, આ બધા જે વ્યક્તિ છે એની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. એટલે જે આપણે એમ કહીએ ને કે આ ગ્રાહકો જે શ્રમિકો એ બધા મુઠ્ઠીભર ઉત્પાદક કે વેપારી હોય ને એની આપણે એ વેપારીઓ છે ને એને રાતોરાત એ બધા અઢળક સંપત્તિના માલિક બની જાય. તો એનો ભોગ કોણ બને તો કે આ ગ્રાહકો અને શ્રમિકો એનો ભોગ બને છે. એટલે એને શું થાય તો એની વાસ્તવિક આવક તો ઘટે છે. એટલે બેની આવક ઉપર એ છે ને વધારે ગાળો ઉત્પન્ન થાય છે. એટલે આસમાન જમીન જેટલી આવકમાં ફેર હોય છે. એટલે આવકની અસમાનતામાં વધારો થાય. ધનિકની આવક વધારે, ધનિક છે એ વધારે ધનિક બનતો જાય છે અને ગરીબ છે એ વધારે ગરીબ બનતું જાય છે. એટલે આને કારણે શું થાય કે આપણે એમ કહી શકીએ કે સાવકાર અને ગરીબ લોકોના જીવન ધોરણ વચ્ચે આસમાન જમીનનો ફરક હોય છે. આથી આપણે એમ કહી શકીએ કે ફુગાવાની જે અસરો થાય છે સારી, આપણે ફુગાવાની જે આર્થિક વિકાસ ઉપર, એટલે કે આવકની અસમાનતામાં આપણે જોઈએ તો વધારો થાય છે. એટલે ધનિક વર્ગો, ઉત્પાદક વર્ગ એને વધારે ફાયદો થાય. પણ જે બાંધી આવક વાળો વર્ગ હોય, ગ્રાહકો હોય, શ્રમિકો હોય, એની ઉપર એને ખરાબ અસર કરે છે. એટલે આપણે શું કહી શકીએ કે ફુગાવો કેવો હોય છે તો કે અત્યંત ભેદભાવપૂર્ણ હોય છે ફુગાવો. અને એમાં અસમાનતા વધારે હોય છે. શું કામ તો કે ફુગાવો છે ને એ કમજોર ખંભા ઉપર વધુ ભાર નાખે છે અને ધનનું મનમાન્ય વિતરણ કરે છે. એટલે ધનિકો છે વધારે ધનિક બને ને ગરીબો વધારે ગરીબ બનતા જાય છે. એટલે ફુગાવાની આવકની વહેંચણી ઉપર પણ માઠી અસર પડે છે. તો આવકની અસમાનતામાં વધારો કરે છે. છેલ્લી અસર છે રાજકીય વ્યવસ્થા ઉપર થતી અસર. હવે ફુગાવાની રાજકીય અર્થવ્યવસ્થા ઉપર કેવી અસર થાય છે એ આપણે જોવાનું. એટલે સરકાર શું કરે, ફુગાવો ભાવ વધારો આવ્યો એટલે એને અંકુશમાં લેવાના પગલા લે, બરાબર. એટલે એના કારણે શું કરે, લોકોની ખરીદ શક્તિ ઉપર કાપ મૂકે. હવે કાપ મૂકવા માટે શું કરશે, લોકો અર્થતંત્રમાં જે નાણું છે, નાણાંનો પુરવઠો એ વધારે છે અને વસ્તુની આપણે શું કહીએ, વસ્તુનો જે પુરવઠો છે એ ઓછું છે. એટલે કે નાણું એ વધારે છે, સામે એની આપણે માંગ વધારે છે પણ વસ્તુનો પુરવઠો ઓછો છે. વસ્તુની માંગ છે પણ વસ્તુનો પુરવઠો નથી. એટલે કે નાણાંનો પુરવઠો વધારે છે પણ આપણે એની સામે એટલી ચીજ વસ્તુઓ નથી કે નાણું ખરીદી શકે એટલી. એટલે નાણાંનો પુરવઠો વધારે હોય એટલે સરકાર શું કરશે, કેવા પગલા લેશે તો કે નાણું પાછું ખેંચી લેવા માટે પ્રયત્ન કરશે. એટલે એ શું કરશે, વધારે કરવેરા નાખે લોકોની ખરીદ શક્તિ છીનવી લેવા માટે, ખરીદ શક્તિ ઉપર કાપ મૂકવા માટે. એટલે કે ઓછી માંગ કરે ને લોકો તો ભાવો વધતા અટકે એટલા માટે એટલે કરવેરા નાખશે. આથી ઉદ્યોગપતિઓ, વેપારી, ઊંચી આવક વાળા વર્ગો, એટલે કે જે ધનિક વર્ગો છે એ શું કરશે, કરવેરા તો એ મોટા ભાગે જેની આવક વધારે હોય એને જ વધારે કરવેરા ભરવાના હોય એટલે એ લોકો આ કરવેરાનો વિરોધ કરશે. જ્યારે બીજી બાજુ જે શ્રમિકો છે એ શું કરશે, વેતન વૃદ્ધિની આ બધી માંગણી કરશે. એટલે એના માટે હડતાલ પાડે, સરઘસ કાઢે, ભાંગફોડ કરે અને એ બધું કરે એટલે રાજકીય અંધાધૂંધી સર્જાય. અને માલિકો શું કરશે, એ પોતાના કરવેરા ઘટાડવા માટે તાળાબંધી કરે કે નથી ઉત્પાદન કરવું, તાળાબંધી કરે, આવું બધું કરતા હોય છે.
અને તો ત્રીજી બાજુ શું થાય તો કે આમ જનતા છે જે ગ્રાહકો એ વધતી ભાવ સપાટી સામે શું કરશે? અવાજ ઉઠાવવા માટે પાછી એ સરઘસ કાઢશે, દેખાવો કરશે, હડતાળ પાડશે, તોફાન કરે, લૂંટ કરે, આવી બધી પ્રવૃત્તિઓ કરે. એટલે શું થાય તો કે રાજકીય અસ્થિરતા અથવા અશાંતિ પેદા થાય છે. એટલે સરકાર માટે ફુગાવો છે એ વિકટ સમસ્યા બની જાય છે. એટલે રાજકીય વ્યવસ્થા ઉપર ફુગાવાની માઠી અસર પડે છે. એટલે ફુગાવાની જે બધી અસરો છે એ લાંબા ગાળે જોઈએ તો એ આર્થિક વિકાસને અવરોધે છે. એટલે ટૂંકા ગાળામાં અથવા મંદ ગતિએ જો ભાવો વધે તો આર્થિક વિકાસને પોષક બને છે, પરંતુ લાંબા ગાળે તે આર્થિક વિકાસ ઉપર માઠી અસરો સર્જે છે. એટલે આર્થિક વિકાસ માટે અવરોધક છે. એટલે આપણે આમ જોઈએ તો જર્મનીમાં છે ને જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને ત્યારે જર્મનીમાં જે ફુગાવો અસ્તિત્વમાં આવ્યો હતો ને એની જે અસરો છે એના અસરોના સંદર્ભમાં પ્રોફેસર સેમ્યુઅલ્સન શું કહે છે એની અસરોના સંદર્ભમાં ફુગાવા વિશે એમ કે છે કે ફુગાવો છે ને પેલા આપણે ફુગાવાની પેલા લોકો છે ને જયારે વસ્તુ ખરીદવા જતા ને ત્યારે શું કરવા જતા કે ખિસ્સામાં નાણું લઈને જતા અને ટોપલી ભરીને વસ્તુ લઈ આવતા. પણ અત્યારે શું થાય છે ફુગાવામાં તો કે હવે એવું થાય છે કે ટોપલીમાં એ શું લઈને જાય છે કે નાણાં લઈને જાય છે. આખી ટોપલી ભરીને નાણું લઈને જાય અને વસ્તુ કેટલી શેમાં લઈ આવે તો કે ખિસ્સામાં ગજવામાં વસ્તુ ભરીને લઈ આવે છે. આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે ફુગાવા પહેલા જ્યારે વસ્તુ પૈસા ગજવા માટે કે પોકેટમાં લઈને જતા હતા ખિસ્સામાં અને ટોપલી ભરીને વસ્તુ આવતી હતી, પરંતુ ફુગાવામાં આનાથી ઉલટું થઈ જાય છે કે ટોપલી ભરીને નાણાં લઈ જવા પડે છે અને વસ્તુ ગજવામાં આવે છે. આવી પરિસ્થિતિ થઈ જાય છે એવી પ્રોફેસર સેમ્યુઅલ્સન કે છે. પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે જર્મનીમાં થયું ને ત્યાર પછી જે જર્મનીમાં ફુગાવાની જે અસર થઈ છે એના સંદર્ભમાં પ્રોફેસર સેમ્યુઅલ્સન આ કહે છે. એટલે ફુગાવા પછીની જે અસરો છે એટલે આ રીતે ફુગાવાની અસરો જોઈએ તો એને શું થાય છે તો કે ફુગાવો છે એ આર્થિક વિકાસને આપણે એમ જોઈએ કે પોકળ, પછી નૈતિક દ્રષ્ટિએ અનુચિત, સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો વિનાશક છે, અને રાજકીય અથવા રાજનૈતિક દ્રષ્ટિએ આપણે જોવું હોય રાજકીય વ્યવસ્થા તો એ ખતરનાક છે. તેથી ફુગાવાના જે અસરો છે એ લાંબા ગાળે નુકસાનકારક છે. એટલે માઠી અસરો જેની પડે છે. તો હવે આપણે જોવાનું છે કે આ જે અસરો પડે છે ફુગાવાની આર્થિક વિકાસ ઉપર, સમાજના જુદા જુદા વર્ગો ઉપર, પછી ફુગાવાની લોકોના નૈતિક જીવન ઉપર અસરો પડે છે, ફુગાવાની આવકની વહેંચણી ઉપર અસરો પડે છે, ફુગાવાની રાજકીય વ્યવસ્થા ઉપર જે નૈતિક પડે છે એ બધી મોટા ભાગે કેવી હોય છે? લાંબા ગાળે માઠી અસરો જ હોય છે. તો આ બધી અસરોમાંથી બહાર આવવા માટે આપણે શું કરવું જોઈએ? સરકારે કેવા એને ફુગાવાને અંકુશમાં લેવા માટે કયા કયા પગલા લેવા જોઈએ? અથવા ફુગાવોને ડામવા માટે, એને નિયંત્રિત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. અહીંયા આપણે આ અસરો ફુગાવાની જે આર્થિક વિકાસ અથવા અર્થતંત્ર ઉપર જે બધી અસરો થાય છે એ અસરોની ચર્ચા કરી. હવે આપણે આ ફુગાવાની જે માઠી અસરો છે એને દૂર કરવા માટે અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે કેવા ઉપાયો લેવા જોઈએ એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. પણ આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરી ફુગાવાની અસરોની અર્થતંત્ર ઉપર જેની અસર પડે છે એની જે ચર્ચા કરી એમાંથી તમને પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય તો એમાં આપણે જોઈએ કે ફુગાવાની અર્થતંત્ર પરની વિવિધ અસરો જણાવો. વિવિધ એટલે આ પાંચેય અસરો કે ફુગાવાની આર્થિક વિકાસ ઉપર પડતી અસર, ફુગાવાની સમાજના જુદા જુદા વર્ગો ઉપર પડતી અસર, પછી ફુગાવાની નૈતિક અસરો, આવકની વહેંચણી પરની અસરો અને રાજનૈતિક ઉપર અસરો. આ પાંચેય અસરો તમારે ફુગાવાની સમજાવવાની છે. એટલે અર્થતંત્ર ઉપર જેની સારી અને માઠી અસર પડે છે એની ચર્ચા તમારે કરવાની છે. જેની આપણે આજે મુદ્દાની ચર્ચા કરી એટલા જ મુદ્દા તમારે સમજાવવાના છે. એટલે આજે આપણે અહીં આપણું પૂરું કરીએ છીએ લેક્ચર. આવતા પીરિયડમાં આપણે ફુગાવાના ઉપાયો અથવા ફુગાવો નિયંત્રિત કરવા સરકારે લીધેલા પગલાઓની ચર્ચા કરીશું. અને જો આજ પ્રશ્ન તમને અથવામાં પૂછી શકાય ને ફુગાવાના અર્થતંત્રની વિવિધ અસરો, આ ફુગાવાની આર્થિક વિકાસને અવરોધક છે આવો તમને એક સેન્ટેન્સ પૂછાય, આ વિધાનની ટીકાત્મક ચર્ચા કરો. એટલે એની સારી ને માઠી બે અસર આવે. આર્થિક વિકાસનો અવરોધક છે તો આ અવરોધક જ છે, તો એની જે વિધાન છે એની ટીકાત્મક ચર્ચા કરો. એટલે સારી ને માઠી બંને અસર આવી જાય. એટલે પેલો અથવા આ બે માંથી ગમે તે અથવામાં પૂછાય
આના અથવા માં બે જવાબ તો આ એક જ આવશે, આ પાંચે પાંચ જ સર આવશે. એની તમારે ચર્ચા કરવાની રહેશે. તો ચલો આજે આપણે અહીંયા આપણું આ પૂરું કરીએ. આભાર. પાછા આપણે હવે લેશું ફુગાવાના નિયંત્રિત કરવાના ઉપાયો, સરકારે લીધેલા